અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં બનેલી મારામારીની ઘટના હવે માત્ર એક સામાન્ય ઝઘડો નહીં, પરંતુ ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન ચેતવણીરૂપ કિસ્સો બની રહી છે. વિદ્યાર્થીઓ વચ્ચે વધતી મારામારી, દુર્વ્યવહાર અને આક્રમક વર્તનની ઘટનાઓએ બાળકોના સંસ્કાર, માનસિકતા અને શૈક્ષણિક વાતાવરણ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં અગાઉ વિદ્યાર્થીઓને રોકી માર મારવાની ઘટના સામે આવી હતી, જેમાં એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હવે આ સમગ્ર મામલામાં વધુ એક વિડીયો સામે આવ્યો હોવાનો દાવો થતા ઘટનાની ચર્ચા વધુ તેજ બની છે. મળતી માહિતી મુજબ પલ ગુરુદેવ જેસલ પર હુમલો કરનાર વિદ્યાર્થીની અને કેટલાક વિદ્યાર્થીઓનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દાવા અનુસાર પલને અવાવરૂઢ જગ્યાએ લઈ જઈને તેની સાથે મારામારી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. વધુમાં વાયરલ વિડીયોને લઈને એવો પણ દાવો થઈ રહ્યો છે કે આ વિડીયો તેમના જ એક મિત્ર દ્વારા શાળામાં ભય ફેલાવવાનો માહોલ ઉભો કરવા માટે બનાવવામાં આવ્યો હતો. જો કે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. આ ઘટનામાં આરોપ પ્રત્યારોપના કારણે અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ પલ અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો બીજી તરફ પલ સાથે થયેલી કથિત મારામારી અને દુર્વ્યવહારના આક્ષેપો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. આ ઘટનાએ માતા પિતાને જાગૃત રહેવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. બાળકો કોના સંપર્કમાં રહે છે, તેમનો રોજિંદો વ્યવહાર કેવો છે, તેઓ શાળામાં અને શાળા બહાર કેવી પ્રવૃત્તિઓમાં જોડાયા છે, તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરે છે, તે બાબતો પર પાલકોએ પૂરતું ધ્યાન આપવાની ખાસ જરૂર છે. હાલ આ વિડીયો અને તેમાં કરવામાં આવેલા દાવાઓની સત્યતા અંગે પોલીસ તથા સંબંધિત સત્તા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે. મારું નામ પલ છે. સંસ્કૃતિએ મને फ़ोन કરીને બોलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते. પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા. આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો ને એવું કીધું કે આંટી પલ કો ભેજો હમકો ઘૂમના હે. આ જૂઠું બોલ્યું ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં. મમ્મીએ એવું કીધું ઠીક હે મેં ભેજતું. પછી અમે લોકો ત્યાં ગયા. ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા, 7 છોકરાઓ અને 1 છોકરી. સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ રુદ્રાક્ષ, સમર, રાજવી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ. આ લોકો ત્યાં હતા ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાનું એક એક કરીને ચાલુ કર્યું. પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું. એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા. પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલર દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું. મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી. મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રુદ્રાક્ષ બેઠો તો એ બેઠો વિડીયો ઉતારતો હતો ને એ બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા ને પછી એટલું રહ્યું. પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કેમ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે. પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા. મમ્મીને ગુસ્સો આવ્યો. પછી મમ્મીએ પપ્પાને કીધું. પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા બટ અમને લોકોને એ લોકો વચ્ચે રસ્તે મળી ગયા. તો એ બે ગુસ્સામાં હતા. આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવે. સિગરેટના દામને મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું. તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું છે. એ લોકો આને દબાવી દે છે. એ લોકો એટલું જ બતાવે છે કે અમે લોકો એને મારી. બટ રિયાલિટી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી. આ બધા લોકોએ પ્લેન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાડ્યું હતું. બટ રિયાલિટી આ છે. બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને મારી.